નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે. આઈ થિંક 18 કે 19 વર્ષ પછી ભાઈબીજ પછીના દિવસોમાં વરસાદ પડ્યો છે, પણ આ વખતે એકાદ ઝાપટા પડીને વરસાદ અટક્યો નથી. સતત 3 દિવસ સુધી ભારે માત્રામાં વરસાદ પડવાથી જે કોઈ પાક હોય, શિયાળુ પાક હોય કે ત્યાર પછીનો પાક હોય, એ બધા જ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અને ખાસ કરીને હવે સરકારે એવું નક્કી કર્યું છે કે મગફળીને ટેકાના ભાવે નહીં ખરીદે ખેડૂતો પાસેથી. આ કારણે ખેડૂતોમાં ખૂબ ગુસ્સો છે, કારણ કે પહેલા સરકારે એવી જાહેરાત કરી હતી કે 1 નવેમ્બરથી ખેડૂતો એમની મગફળીનો પાક ટેકાના ભાવે વેચી શકશે. હવે એવું જાહેરાત કરવામાં આવી છે કે 1 નવેમ્બરથી આ ટેકાના ભાવે મગફળી નહીં ખરીદાય. એને કારણે ખેડૂતો પાસે આ બધી જે ભીંજાયેલી મગફળી છે એમનું શું કરવું એમને ખબર નથી. ક્યાં આટલી મોટા પ્રમાણે મગફળીનો કઈ જગ્યાએ સંગ્રહ કરવો એમની ખબર નથી. અને ભેજવાળા વાતાવરણને કારણે મગફળી ગમે ત્યારે બગડી જઈ શકે એમ છે. સાચવવી ક્યાં, એ મોટો પ્રશ્ન છે. આવા પરિસ્થિતિમાં ખેડૂતોની માંગણી એ છે કે સરકારે એમને માટે વિચારવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે 9,32,000 ગુજરાતના ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તો હવે આ બધા ખેડૂતોએ શું કરવાનું? એમને માટે કોઈ સરકાર તરફથી કોઈ યોજના બનાવવામાં નથી આવતી, નથી તો કોઈ એમને સાંત્વના મળે એવી રીતે કોઈ સ્ટેટમેન્ટ આવતા ગવર્મેન્ટથી, નથી તો કોઈ જવાબદાર પ્રધાન કે ઇવન મુખ્યમંત્રી પણ ખેડૂતોને આશ્વાસન પણ નથી આપતા કે તમે ચિંતા નહીં કરતા, અમે તમારે પડખે બેઠા છીએ. એટલે ખેડૂતોની ચિંતામાં વધારો થતો છે.